સિદ્ધાર્થ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સૈનિક શાળાની વિશેષતાઓ અને વ્યવસ્થાઓ વિશે માહિતી મેળવીશું। સૈનિક શાળાની શરૂઆત બાળકોને શારીરિક અને માનસિક રીતે તૈયાર કરી રાષ્ટ્રીય રક્ષા એકેડેમી અને ભારતીય નૌસેના એકેડેમીમાં જવા માટે સક્ષમ બનાવી શકાય તે માટે કરાઈ છે। સૈનિક શાળાઓમાં ધોરણ 6 થી એડમિશન મળે છે અને CBSEનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે। સૈનિક શાળાઓમાં બાળકોને રહેવા માટે હોસ્ટેલની વ્યવસ્થા હોય છે, જેમાં બધા જ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે। બાળકોને સ્માર્ટ બોર્ડ દ્વારા ક્લાસરૂમમાં અભ્યાસ કરાવાય છે। બાળકોને કમ્પ્યુટર લેબમાં કમ્પ્યુટર અને ટેકનોલોજી વિશે સંપૂર્ણ અભ્યાસ કરાવાય છે। બાળકોના ભોજન માટે ભોજનાલયની વ્યવસ્થા હોય છે। શાળામાં બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે હોસ્પિટલ અને ડોક્ટરોની સ્પેશિયલ ટીમ હોય છે। વાંચન માટે પુસ્તકાલય અને રીડિંગ હોલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે। સ્વિમિંગ પૂલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે, જેથી બાળકોને તરતા શીખવી શકાય। બાળકોને ગાર્ડનિંગની તેમજ જંગલ વ્યવસ્થાપનની પણ તાલીમ આપવામાં આવે છે। ફોટોગ્રાફી શીખવાય છે। રમતગમત માટે બધા જ મેદાન હોય છે, જેમ કે ફૂટબોલ, વોલીબોલ, હોકી, ક્રિકેટ, બાસ્કેટબોલ વગેરે। બાળકોને આર્મીની તાલીમ માટે બોક્સિંગ, શૂટિંગ, હોર્સ રાઇડિંગ શીખવાડવામાં આવે છે। વિવિધ કળાઓ જેવી કે ચિત્રકલા, નાટ્યકલા, ગાયન અને વાદન, નૃત્યકલા વગેરે શીખવવામાં આવે છે। બાળકોની માનસિક એકાગ્રતા માટે વ્યાયામ અને યોગ કરાવાય છે। અમને વિશ્વાસ છે કે આ માહિતી તમને ઉપયોગી થશે।